નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે જોઈએ કે શ્રાવણ માસની અંદર અત્યારે લોકો પૂજા ભક્તિ ખૂબ કરતા હોય છે। તો ભગવાનની ભક્તિ કેવી રીતે કરવી? ઘણા લોકો તમે જુઓ ભગવાનની ભક્તિ કરે છે, કોઈ 35 વર્ષથી, 40 વર્ષથી, 60 વર્ષથી, 70 વર્ષથી, પરંતુ કોઈને ભગવાન પ્રસન્ન થયા ખરા? માતાજી પ્રસન્ન થયા ખરા? ના, નથી થયા। કેમ નથી થયા? એનું કારણ શું છે? તો એનું કારણ મિત્રો છે કે તમે હું આપણે જે ભક્તિ કરીએ છીએ એ ભક્તિ કરવાની રીત ખોટી છે। આપણે જે માર્ગ ઉપર ભક્તિ કરવા જઈ રહ્યા છીએ એ માર્ગ ખોટો છે। એટલા માટે આપણને ભગવાન પ્રસન્ન થતા નથી, માતાજી પ્રસન્ન થતા નથી। તમે કોઈ માજીને એક દાદાને પૂછો 70 કે 80 વર્ષથી ભગવાનની ભક્તિ કરતા હોય, દીવાબત્તી કરતા હોય, કે તમને કોઈ દિવસ ભગવાન દર્શન આપ્યા, ભગવાન કોઈ દિવસ પ્રસન્ન થયા? નહીં થયા। કેમ નથી થયા? તો એનું કારણ છે કે આપણી ભક્તિ ખોટી છે, આપણી ભક્તિ કરવાની રીત ખોટી છે, આપણે જે માર્ગ ઉપર ચાલ્યા છે આપણો માર્ગ ખોટો છે। તો આજે હું તમને બતાવું કે ભક્તિ કેવી રીતે કરવી જોઈએ, ભક્તિ કરવાની રીત કઈ છે, સાચી ભક્તિ કરવાની રીત તમને બતાવું છું મિત્રો। તો દાખલા તરીકે આપણે જોઈએ તો હું અહીંયા બેઠું છું, આપણે અહીંયાથી મોઢેરા 4 રસ્તા જવું હોય તો આ બાજુ મોઢેરા 4 રસ્તા આવ્યા તો અહીંયાથી ચાલતા ચાલતા જવું હોય તો દાખલા તરીકે 30 મિનિટ લાગે, સ્કૂટર લઈને જઈએ તો 10 મિનિટ લાગે, સાયકલ લઈને જઈએ તો કદાચ 20 મિનિટ લાગે, માની લો। પરંતુ આ બાજુ આપણે મોઢેરા 4 રસ્તા આવે અને એ બાજુ જવાની જગ્યાએ આપણે આ દિશાની અંદર જઈએ ચાલતા ચાલતા તો મોઢેરા 4 રસ્તા આવે ખરા? 10 મિનિટ, 20 મિનિટ, કલાક, 2 કલાક, 10 કલાક, 4 મહિનો, 2 મહિના, 60 વર્ષ, 70 વર્ષ સુધી આ બાજુ ચાલતા જઈશું તો મોઢેરા 4 રસ્તા આવશે? નહીં આવે। કેમ નહીં આવે? કારણ કે આપણે દિશા ખોટી પકડી છે। મોઢેરા 4 રસ્તા આ બાજુ છે અને આપણે આ બાજુ જઈ રહ્યા છીએ તો આપણને મોઢેરા 4 રસ્તા મળવાના જ નથી। આપણે જે સ્થાન છે, આપણે જે જગ્યાએ પહોંચવાનું છે એ જગ્યાએ પહોંચવાના જ નથી। આપણો જે ઉદ્દેશ છે એ ઉદ્દેશ પૂરો થવાનો જ નથી, કારણ કે આપણી દિશા ખોટી છે। તો એના માટે શું કરવું? તો એના માટે મિત્રો હું તમને એક ઉદાહરણ આપી અને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। એકવાર એક ગામની અંદર એક મહારાજ, એક સાધુ, એક સંત કથા કરવા માટે આવેલા અને કથાની અંદર કથા કરતાં કરતાં એમને એક દૃષ્ટાંત આપ્યું કે પતિ એ પરમેશ્વર છે અને પતિની પૂજા કરવી જોઈએ, પતિ એ ભગવાન છે, પતિની પૂજા કરવી જોઈએ, પતિને ભગવાન માનવો જોઈએ। તો એક બેન એ કથાની અંદર આવ્યા હતા તો એ બેનને સંકલ્પ કર્યો કે મહારાજે કીધું કે પતિ એ પરમેશ્વર કહેવાય, પતિ એ ભગવાન કહેવાય, પતિની પૂજા કરવી જોઈએ। તો પેલા બેન ઘરે આવ્યા અને બીજા દિવસે સવારે જ્યારે એમના પતિ સૂઈ રહ્યા હતા તો એમને ઉઠાડ્યા નહીં। દરરોજ સવારે એ 7 વાગે ઉઠી નાહી ધોઈ અને પોતાની ઓફિસ જવા માટે, નોકરી જવા માટે નીકળી જતા હતા। આજે એ 8:30 વાગ્યા ત્યાં સુધી આ બેને એ ભાઈને ઉઠાડ્યા જ નહીં, એમના પતિદેવને। 8:30 થયા, અચાનક એમની ઓંખ ખુલી તો ખબર પડી કે 8:30 વાગ્યા। જેવા ઉઠ્યા કે તરત જ આ બેનને ટીપોઈ ઉપર પૂજાની થાળી તૈયાર કરી હતી, અબીલ, ગુલાલ, કંકુ, ચોખા બધું જ મૂકી અને સરસ મજાની આરતી અને પૂજાની થાળી તૈયાર કરી હતી। પેલા ભાઈ એમના પતિદેવ જેવા ઉઠ્યા એવા સીધા એમને બેસાડી દીધા ખુરશીમાં કે અહીંયા બેસો। પેલા ભાઈ કે પણ શું છે, મારે મોડું થાય છે ઓફિસ જવાનું, કે બોલવાનું નહીં। મહારાજે કીધું પતિ જ પરમેશ્વર, પતિ એ જ ભગવાન, પતિની પૂજા કરવી જોઈએ, પરમેશ્વરની પૂજા કરવી જોઈએ, ભગવાન છો તમે, તમારી પૂજા કરવી જોઈએ। તો એ બેનને એમના પતિદેવને નાહ્યા ધોયા વગર, બ્રશ કર્યા વગર ખુરશીમાં બેસાડી દીધા, એમને તિલક કર્યું, હાર પહેરાવ્યો, કંકુ, ચોખા, અબીલ, ગુલાલ જે કંઈ પૂજાપો હતો બધા પૂજાથી એમની પૂજા કરી, એમના પગ ધોયા, એમને જળ અર્પણ કર્યું। પેલા ભાઈ કે આ બધું રવા દે, મારે નોકરી જવાનું છે, ઓફિસ જવાનું મોડું થાય છે। પેલા બેન કે બોલવાનું નહીં, મહારાજે કીધું છે કે પતિ એ પરમેશ્વર છે, પતિની સેવા કરવી જોઈએ, પતિની પૂજા કરવી જોઈએ, તમે ભગવાન છો, પરમેશ્વર છો, તમારી પૂજા કરું છું હું। તો પેલા ભાઈ કંટાળ્યા, 9:30 થયા, એમને કહ્યું કે મારે ઓફિસ જવાનું છે, મોડું થશે, આજે મિટિંગ છે અને અત્યારે હું 9:30 થયા, હજી ઘરે છું, મારે મોડું થાય છે। તો એ બેનને એમને વારંવાર સમજાવ્યું અને પછી એમને ઉપદેશ આપ્યો કે જો તારે મારી પૂજા કરવી હોય તો કેવી રીતે કરવી। તો મિત્રો આપણે પણ ભગવાનને જો આવી રીતે પૂજા કરીએ, ભગવાનને એક જગ્યાએ બેસાડી દઈએ અને પછી ભગવાન ઉપર જળ ચડાવીએ, ભગવાન ઉપર અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, નળાસી બધું નાખી અને ભગવાનને આપણે પૂજા કરીએ। પરંતુ પતિદેવની પૂજા કેવી હોવી જોઈએ કે એમને સવારે 7 વાગે ઓફિસ જવાનું હોય
તો તમારે પૂજા કેવી રીતે કરવાની, ભક્તિ કેવી રીતે કરવાની, એનું શું હું તમને સમજણ આપું છું. તો એ 7 વાગે જવાનું હોય તો આપણે એમને 6:30 કે 6 વાગે જે પણ ટાઈમ એમને આપ્યો હોય એ ટાઈમે આપણે એમને જગાડવાના. સવારે એ જો ગરમ પાણીથી સ્નાન કરતા હોય તો એમના માટે આપણે ગરમ પાણી તૈયાર રાખવાનું. એમના માટે નાહવા માટે કપડાં, ટુવાલ, જે કંઈ જરૂરિયાત હોય એ બધી જરૂરિયાત તમારે તૈયાર રાખવાની. સ્નાન કર્યા પછી એમના માટે જો ગરમ ગરમ ચા, નાસ્તો, ભાખરી જે કંઈક નાસ્તાની અંદર એ લેતા હોય એમના માટે તમે ચા મૂકી આપો, ગરમ ભાખરી બની આપો નાસ્તાની અંદર. અને એ ગરમ નાસ્તો કરે ત્યાં સુધી એમના માટે તમે એમની બેગ હોય એ તૈયાર કરી દો. ઓફિસ જવા માટેના જે કંઈ એમને જરૂરિયાત કાગળ હોય કે જે કંઈ જરૂરિયાત વસ્તુ હોય એ બધી મૂકી દો. એમનો મોબાઈલ, પર્સ, પાકીટ જે કંઈ એ હોય એ બધી જ વસ્તુઓ તમે એમને આપી દો. એ પછી એમના બૂટ હોય તો તમે એમના બૂટ સાફ કરી દો. એમને જે જરૂરિયાત છે એ કાર્ય તમે કરશો તો તમારા પતિદેવ રાજી થશે. બાકી તમે પાટલા ઉપર બેસાડી દેશો, બાજોટ ઉપર, અને પછી એમને તિલક કરશો, હાર ચડાવો, અબીલ, ગુલાલ, કંકુ, ચોખા નાખશો તો શું એ રાજી થશે? બિલકુલ રાજી નહીં થાય, ગુસ્સામાં આવી જશે. કેમ? એમને ગમે એવા કામ કરો. એમને શું કામ ગમે છે? એમને વહેલા ઉઠવાનું છે તો વહેલા ઉઠાડો. એમને નોકરી જવાનું છે, સવારે ચા નાસ્તો કરવાનો છે, ચા નાસ્તો કરો. એમની બેગ તૈયાર કરો, એમનું ટિફિન તૈયાર કરો. એમને જે જરૂરિયાત છે એ પ્રમાણે, એમને ગમે એ પ્રમાણે તમે જો કામ કરશો તો તમે એમને 100% ગમશો. બસ ભગવાનને આ જ વસ્તુ લાગુ પડે છે કે પરમપિતા પરમાત્મા કહે છે મને ગમે એવા તમે શ્રેષ્ઠ કર્મ કરો. ભગવાનને તિલક કરવાથી, અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, નાળાશ્રી ચડાવવાથી કે રોજ 20 રૂપિયાનો, 50 રૂપિયાનો હાર ચડાવવાથી ફૂલનો ભગવાન ક્યારેય પ્રસન્ન થતા નથી, રાજી થતા નથી. પરંતુ ભગવાન કહે છે કે મને ગમે એવા શ્રેષ્ઠ કર્મ કરો, બીજાનું કલ્યાણ થાય, બીજાનું હિત થાય, બીજાને સુખ, શાંતિ અને આનંદ પ્રાપ્ત થાય, પશુ, પક્ષી, પ્રાણી માત્રનું, જગતનું, સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય એવા શ્રેષ્ઠ કર્મ કરો તો પરમાત્મા રાજી થશે. કોઈ ગરીબ માણસ આપણા આંગણે આવ્યો ને એને તમે ચા અને રોટલી આપશો જમવામાં તો એ માણસ ખુશ થઈ જશે અને ભગવાન પરમાત્મા જ્યાં પણ હશે ત્યાં એ રાજી થશે. મિત્રો યાદ રાખો, તમે જે દિવસે કોઈ ગરીબને ખવડાવશો, જમાડો એ દિવસે તમારો આત્મા છે ને ખૂબ આનંદ પ્રાપ્ત થશે. તમને 10 લોકોને કહેશો કે આજે કોઈ ગરીબ આવ્યું હતું, કે કોઈ ઉંમરલાયક, કે કોઈ વિધવા બાઈ આવ્યા હતા, કે કોઈ ઉંમરલાયક દાદા દાદી આવ્યા હતા, મેં એમને આજે જમાડ્યા મારા ઘરે, એવું તમને આનંદ આવશે. 10 વ્યક્તિઓને તમે કહેશો. 50 રૂપિયાનો હાર ભગવાનને, માતાજીને ચડાવશો, એમાં આનંદ નહીં આવે. એનાથી અનેક ગણો આનંદ તમને કોઈ ગરીબને, કોઈ ભૂખ્યાને મદદરૂપ થશો તો મિત્રો તમારો આત્મા આનંદ થશે, તમને ખૂબ આનંદ આવશે, અંદરથી આનંદ આવશે. મિત્રો તો આપણે ભક્તિ એવી કરવાની કે ભગવાનને કહેવાનું કે હે પરમપિતા પરમાત્મા, તે મને આ મનુષ્યનો અવતાર આપીને આ શરીરની અંદર જ્યાં સુધી આત્મા છે, હલનચલન થાય છે ત્યાં સુધી હું શ્રેષ્ઠ કર્મ કરું. હે પરમાત્મા એવી શક્તિ આપો, આશીર્વાદ આપો, એવી સદબુદ્ધિ આપો કે હું હર હંમેશ, હર પલ, હર સેકન્ડ, હર ઘડી પરમાત્મા બીજાનું હિત થાય, બીજાનું કલ્યાણ થાય, બીજાને સુખ, શાંતિ અને આનંદ પ્રાપ્ત થાય એવા સતત હું વિચારો કરું. મારા વ્યવહારની અંદર પણ પરમાત્મા હંમેશને માટે શ્રેષ્ઠ કર્મ કરું, બીજાનું હિત થાય, બીજાનું કલ્યાણ થાય એવા મારા વ્યવહારની અંદર પણ મારું આચરણ પણ એવું થાય, મારા વિચારો પણ સતત એવા આવે. હે પરમાત્મા, કોઈના ઉપર ઈર્ષ્યા, વેરઝેર, અન્યાય, અનિતિ, દગો, છલ કપટ કરું નહીં. પરમાત્મા એવી સદબુદ્ધિ આપો, એવા આશીર્વાદ આપો, એવી કૃપા કરો. ભગવાન પાસે જો નિયમિત આવું માગીએ તો વિજ્ઞાન કહે છે મિત્રો કે તમે જે વસ્તુનું નિયમિત રટણ કરો છો, ભગવાન પાસે માગો છો, એ વસ્તુ તમારા વ્યવહારમાં ઉતરી જાય છે.